એક મસ્ત વાર્તા. એક પરિવાર જેમાં એક વહુ એના સાસુમાં. હવે વહુનો પહેલો જ દિવસ હશે એટલે રસોઈ બનાવતી હતી. રસોઈ બનાવતી વખતે શાકમાં થોડું મરચું વધારે પડી ગયું. બધા લોકો જમવા બેઠા. વહુને ડર તો હતો ભૂલ ન થઈ હોય તો સારું. ત્યાં પેલો જ કોડિયો મોઢામાં ગયો કે સાસુમાં બોલ્યા કે વાહ, સરસ કાઠિયાવાડી તીખું શાક બનાવ્યું છે. વહુ બેટા એક કામ કરો, તમે છે ને થોડું દહીં આપો, કારણ કે સસરાને કદાચ તીખું થોડુંક ઓછું ભાવે છે, તો એને દહીં હશે તો એને મજા આવશે. બહુ આશ્ચર્યચકિત થઈ ગઈ, મારાથી ભૂલ થઈ, પણ એને પોતાની તરકીબથી ભૂલને ઢાંકી દીધી, મને સંભળાવ્યું નહીં. બીજે દિવસે મોડા ઉઠ્યા એટલે બધું કામ બાકી હતું. બહુ અતિશય ડર હતો કે બહાર જઈશ તો આટલું બધું કામ બાકી, બધા લોકો મને વઢશે. પણ બહાર ગઈ તો બધું કામ કમ્પ્લીટ, કાંઈ કામ બાકી નહીં, બધું કામ કરી આપ્યું. સાસુમાં સ્મિત કરતા હતા, કાંઈ વાંધો નહીં, ભલે હવે તું એક કામ કર, તારા પૂજા પાઠ કરવાને કર, એટલે આપણો દિવસ સરસ જતો રહે. થોડા દિવસો પછી એ જે જગ્યાએ એવો નોકરી કરતી હતી એ નોકરીમાંથી એને પ્રમોશન મળ્યું એટલે 1-2 કલાક એને કામ કરવાની વધી ગઈ. તો બધા પુરુષોએ ના પાડી કે ના, આપણે હવે આ કામ કરવું નથી, નોકરી મૂકી દો. પણ ત્યારે એના સાસુમાં બાજુમાં આવીને ઉભા રહ્યા અને કહ્યું કે નહીં, દીકરી તો નોકરી કરશે જ, એનું બધું કામ હું સંભાળી લઈશ. એ આગળ વધતી હોય તો હું એનો સાથ આપવા તૈયાર છું. એ જે ક્યાં અટકશે ત્યાં હું એની મદદ કરીશ અને એ નોકરી કરશે, મારી હા છે. તો બધા લોકોએ સહમતિ આપી. અત્યાર સુધી તો ચાલ્યું. હવે એના ઘરે સંતાનનો જન્મ થયો, એને દીકરો આવ્યો. હવે દીકરાને મોટો કરવો, ઉછેરવો હતો, તો બધા લોકોએ ના પાડી પાછી કે ભાઈ હવે તું નોકરી મૂકી દે, ઘરમાં સંતાનનો ઉછેર નહીતર કેમ કરશે. ત્યારે પણ એના સાસુમાં બાજુમાં આવીને કહે છે કે દીકરી, તું તારા જીવનમાં આગળ વધવાનું કામ તારું ચાલુ રાખ, તારા સંતાનનો ઉછેર હું કરીશ. તું જ્યારે સમય મળે ત્યારે તારા બાળકને પ્રેમ આપજે, વહાલ આપજે. બાકી એની બધી જ જવાબદારી, ભણાવો ગણાવો, નાનપણથી એને મોટો કરો, જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં હું તને એની મદદ કરીશ. અને ખરેખર એને મદદ કરી. હવે આ ઘટના આપણને એ જ શીખવે કે સાસુ આવી પણ હોઈ શકે. એવું ન હોય કે બધા લોકો ખરાબ જ છે. અત્યારે જે માન્યતાઓ આપણે ફેલાવી છે જરાક ખોટી નથી લાગતી? જો વાત ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.